માતૃભાષા દરેક માનવીને મળેલી જીવનની અણમોલ ભેટ સમાન છે। દરેકના જીવનમાં ત્રણ માનું વિશેષ મહત્વ રહેલું છે, જેમાં પ્રથમ માતા જન્મ આપનારી, બીજી માતા માતૃભૂમિ અને ત્રીજી માતા એટલે માતૃભાષા। જ્યારે ત્રણ મુખ્ય ભાષામાં માતૃભાષા, રાષ્ટ્રભાષા અને વિદેશની ભાષા દરેકને પોતાની ભાષાનું ગૌરવ હોવું જોઈએ, ત્યારે આપણી ગુજરાતી ભાષા કે જે યશવંતી, ગુણવંતી ભાષા છે અને આ માતૃભાષાની ગાથાને ઉજાગર કરવાનો પવિત્ર દિવસ એટલે વિશ્વ માતૃભાષા દિવસ। આજના આ વિશ્વ માતૃભાષા દિનની ઉજવણીએ ગુજરાતી ભાષાનું ગૌરવ વધારવું એ આપણા સૌની ગુજરાતીઓની પ્રથમ ફરજ છે। ઉપરોક્ત શબ્દો બુધવારે પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ લાઇબ્રેરીના હોલમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય પાટણના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીના ઉપલક્ષમાં માતૃભાષા મહોત્સવમાં મળી માતૃભાષા મને ગુજરાતી વ્યાખ્યાન પ્રસંગે ઉપસ્થિત રહેલા વક્તાઓએ ઉચ્ચાર્યા હતા। પાટણના ભદ્ર વિસ્તારમાં આવેલ શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય તેમજ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે બુધવારે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી પ્રસંગે આયોજિત વિશ્વ માતૃભાષા મહોત્સવમાં ઉપસ્થિત વક્તા ડૉક્ટર પિયુષ ચાવડા, ડૉક્ટર વિમલ ખમાર અને જ્યોતિબેન પટેલે માતૃભાષાનું મહત્વ સમજાવી ઉપસ્થિત શ્રોતાઓને પોતાની માતૃભાષાને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી। પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય ખાતે આયોજિત કરાયેલા માતૃભાષા મહોત્સવના પ્રસંગે સફળ બનાવવા પુસ્તકાલયના પ્રમુખ ડૉક્ટર શૈલેષભાઈ સોમપુરા, મંત્રી મહાસુખભાઈ મોદી સહિતના સભ્યોએ સુંદર આયોજન સાથે જહેમત ઉઠાવી વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીને યાદગાર બનાવી હતી। આજે પણ ત્યાં કરવાનો વિચાર હતો, પણ મેં કીધું કે કદાચ સંખ્યા ઓછી આવશે શું થશે, કે ત્યાં હોલ મોટો છે, સંખ્યા ઓછી લાગશે, પણ સદનસીબે સંખ્યા વધુ થઈ અને હોલ નાનો પડવા માંડ્યો એવું થયું। છતાં પણ બધાને હું દિલથી આવકારું છું અને આ જ્યારે 75 જગ્યાએ કરવાનું કર્યું ત્યારે એ લોકોને સરસ સફળતા મળી। આ વર્ષે એ લોકો 125 જગ્યાએ ગુજરાતી માતૃભાષા દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું। આજે ગુજરાતમાં અને પાટણમાં લગભગ 4 જગ્યાએ ગુજરાતી માતૃભાષાની દિવસની ઉજવણી કરવામાં આવી છે। પણ જ્યારે જોવા જઈએ તો જેટલા લગભગ એમને 250 થી વધારે અરજી આવી હતી એમની પાસે એપ્લિકેશન માતૃભાષા દિવસની ઉજવણી કરવા માટે, કારણ કે આ ટોટલ ખર્ચો સરકારશ્રી કરે છે। હું તમને વિનંતી કરું કે બધાને જણાવું કે સરકારશ્રી આ એક કાર્યક્રમ પાછળ એક જગ્યાની પાછળ ઓછામાં ઓછું 25 થી 30 હજારનો ખર્ચો કરે છે। આવો 150 જગ્યાએ આ વખતે એમને કરવાના છે। એ તમે વિચાર કરો કેટલો બધો ખર્ચો આપણે માતૃભાષાને આપણે પ્રમોશન કરવા માટે કરવો પડે છે। એ આપણા માટે એક ચિંતાનો વિષય છે ખરેખર જોવા જઈએ તો, છતાં પણ એમણે આ વખતે ખૂબ ધ્યાન રાખ્યું છે અને એટલું બધું માઇક્રો મેનેજમેન્ટ સાથે એમને આ કર્યું છે કે જેની કોઈ હદ નથી। મારી પાસે જ્યારે લિંક આવી